मैंने अनलर्निंग को सिर्फ थ्योरी में जाना था, अब मैंने उसको रियल लाइफ एक्सपीरियंस में जाना है, जिन्होंने ये करके दिखाया है। चलिए मिलते हैं हमारे ऐसे चैंपियन शिक्षकों से जिन्होंने सिर्फ अपने क्लास के नहीं, उनकी स्कूल के और दूसरों की स्कूल के शिक्षकों को भी प्रेरित किया है। बहुत बहुत धन्यवाद उन सभी शिक्षकों का जो बदलाव के लिए कोशिश कर रहे हैं। મારું નામ રમીલા કે ચૌહાણ છે। હું ટીઆર પટેલમાં એક શિક્ષકની ફરજ બજાવું છું। હું ન્યૂ શિક્ષણ સંસ્થા સાથે 3 વર્ષથી જોડાયેલી છું, જેમાં આવીને મને બાળકને કેવી રીતે ટેકલ કરું, બાળકને કેવી રીતે શીખવાડવું એ ઘણું બધું હું શીખી। એવી રીતે કે એની અંદરથી ઘણી બધી એક્ટિવિટીઓ છે, એવી રીતે કે વાર્તા છે, પછી કે મૂળાક્ષરો આપણે કેવી રીતે બાળકોને શીખવાડવા, કે મૂળાક્ષર સુધી બાળકને કેવી એક્ટિવિટીથી આપણે લઈ જવા, એ ઘણું બધું શીખી। અને એટલું બધું હું પ્રાઉડ ફીલ અનુભવું છું કે જો ન્યૂ શિક્ષણ સંસ્થા ના હોત ને તો મને હું આ હેન્ડલ કરી શકત કે ના કરી શકત એ મને જ ખબર નથી આમ। અને ન્યૂ શિક્ષણ સંસ્થા સાથે રહી અને હું બાળકને હેન્ડલ કરતા ને ટેકલ કરતા શીખી ગઈ છું। થેન્ક યુ। હું જાગૃતિ પટેલ અને 20 વર્ષથી હું પંચશીલ વિદ્યાલય માંજલપુરમાં શિક્ષિકા તરીકેની ફરજ બજાવું છું અને ન્યૂ શિક્ષણ સંસ્થા સાથે હું 3 વર્ષથી જોડાયેલી છું અને એમાં પણ હું વૃદ્ધિ પુરસ્કારથી સન્માનિત છું। તો જાગૃતિ મેડમ, તમે છેલ્લા 2-3 વર્ષથી નીવમાં જોડાયા છો અને હવે તમને કેવું ફીલ થાય છે? મેડમ, મને બહુ જ સારું ફીલ થાય છે એટલા માટે કે 2 વર્ષ પહેલાં હું એક શિક્ષક તરીકે જાતે નીવના પ્રોગ્રામમાં જોડાઈને મેં ટ્રેનિંગ લીધી, પણ હવે હું પોતે એક નીવની મેમ્બર થઈને હું બીજા શિક્ષકોને મેં જે પોતે શીખ્યું છે એ વસ્તુ હું એ લોકોને કરાવું છું, તો એનો આનંદ એટલો બધો છે મને કે કદાચ હું એ શબ્દોમાં વર્ણન નહીં કરી શકું। એ બહુ સારો એવો મારો અનુભવ છે અને મારો આનંદ મને ખૂબ મળે છે આ વસ્તુ કરવા માટે। મારું નામ વંદના વનકર છે અને હું કિરણ શેટ્ટી સ્કૂલમાં એઝ અ ટીચર તરીકે ફરજ બજાવું છું છેલ્લા 2 વર્ષથી। અને આ છેલ્લા 2 વર્ષે જ હું ન્યૂ શિક્ષણ સંસ્થા સાથે જોડાયેલી છું। મારો અનુભવ એ રહ્યો કે હું ક્લાસરૂમમાં જે બાળકોને વાર્તા હું સંભળાવતી હતી, આપણે એક વાર્તા સંભળાવી દઈએ છીએ બરાબર છે, પણ ન્યૂ શિક્ષણ સંસ્થા સાથે જ્યારે હું જોડાઈ તો વાર્તાને મારે કઈ રીતે પ્રેઝન્ટ કરવી બાળકો સાથે એ મેં સરસ રીતે બાળકોને બતાવતી હતી અને એ જ રીતે હું એમને સમજાવતી હતી, તો બાળકોને ખૂબ સરસ મજા આવતી હતી વાર્તા સાંભળવાની। અને આ જ વસ્તુ હું બીજા શિક્ષકોને પણ હું બતાવું છું કે આપણે વાર્તાને કઈ રીતે બાળકોને સામે લઈ જવી તો બાળકોને મજા આવે વાર્તા સાંભળવાની। તો અને બીજું કે હું પણ એક વૃદ્ધિ પુરસ્કારમાં હું સન્માનિત થઈ ચૂકી છું અને આ જે અનુભવ મારો ખૂબ સરસ ન્યૂ શિક્ષણ સંસ્થા સાથે બહુ સરસ મારો અનુભવ છે અને આ અનુભવથી જ હું ન્યૂ શિક્ષણ સંસ્થા તરફથી બાકીના જે બીજા શિક્ષકો છે એઝ અ ફેસિલિટેટર તરીકે આજે મારે એમને સમજાવવાનું છે, એમને બતાવવાનું છે, તો મને ખૂબ આનંદ થાય છે, મને ખૂબ ખુશી છે। ખૂબ ખૂબ ધન્યવાદ। નમસ્તે, હું મનીષા સોનવણી। હું પંચશીલ સ્કૂલમાં 10 વર્ષથી શિક્ષક તરીકે મારી ફરજ બજાવું છું। હું ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓને ગુજરાતી વિષય ભણાવું છું અને હું ન્યૂ શિક્ષણ સંસ્થા સાથે 3 વર્ષથી જોડાઈ છું। હું વૃદ્ધિ પુરસ્કારથી સન્માનિત। મનીષા મેમ, ક્લાસમાં તમારો ફેવરેટ ટાઈમ કેવો હોય છે? ક્લાસમાં મારો ફેવરેટ ટાઈમ એ છે કે જ્યારે બાળકો રિસેસ પછી થાકેલા હોય છે અને જ્યારે મારા 2 તાસ હોય છે તો બાળકો મને ખૂબ કુતૂહલતાથી કહે છે કે મેડમ આપણે 1 તાસ ભણીશું અને 1 તાસ આપણી જે ન્યૂની એક્ટિવિટી છે આર્ટ એન્ડ એક્સપ્રેશન, તો મેડમ તમે અમને ચિત્રો દોરાવશો। અને જ્યારે હું બાળકોને કહું છું ત્યારે બાળકો એટલા આનંદિત થઈ જાય છે અને પોતાનું મનપસંદ ચિત્રો દોરવા માટે એટલા તલ્લીન થઈ જાય છે અને જ્યારે હું જોઉં છું ત્યારે મને ખરેખર ગર્વ થાય છે કે બાળકો મુક્ત રીતે એમના મનમાં જે કંઈક ચિત્ર બનાવવાની જે કલ્પના છે, જે ભાવના છે એ વ્યક્ત કરે છે, એમાં મને ખૂબ આનંદ થાય છે। મારું નામ હેતલ પ્રજાપતિ છે। હું શ્રી ટીઆર પટેલ વિદ્યાલયમાં શિક્ષક તરીકે મારી ફરજ બજાવું છું અને ન્યૂ શિક્ષણ સંસ્થા સાથે હું છેલ્લા 3 વર્ષથી જોડાયેલી છું। મને જ્યારે સૌથી પહેલાં હું ટીચિંગ લાઈફમાં આવી ત્યારે ભણાવવા બેસીએ, કોઈ પણ પાઠ શાળામાં ક્લાસમાં લઈ જાઉં તો ઘણી બધી ડિફિકલ્ટી આવતી હતી। જે ટેકનિક હતી એ ટેકનિક પ્રોપર નથી ખબર પડતી। જ્યારે ન્યૂ શિક્ષણ સંસ્થા સાથે જોડાઈ
ત્યારે લેસન પ્લાનનો જે ડેમો મને મળ્યો, એ ડેમો પરથી મને એટલો બધો ફાયદો થયો કે બાળકોને સમજાવવા માટે એક આસાન રીત મળી ગઈ. એમ કે જે કહેવાય કે બાળકોને પાઠ ભણાયા પછી બાળકો પોતે જ એટલો ઇન્ટરેસ્ટ લેવા લાગ્યા કે મેડમ હવે અમને બોલવાનો વારો આપો. ત્યાર પછી એમાં જે ગ્રાફિક ઓર્ગેનાઇઝરની જે અમને સમજ આપી હતી એના પરથી અમે જીઓ યુઝ કર્યા. તેથી બાળકોને સમજવામાં એટલી બધી મજા આવી કે બાળકો બીજો પાઠ ભણવા માટે પણ એટલા જ તૈયાર રહે. અને પાઠ પૂરો થાય ત્યારે બાળકોના પાઠ એટલો સમજમાં આવે કે એ બાળકો ક્રમ પ્રમાણે એ બોલતા, ક્રમબદ્ધ પાઠને બાળકો બોલી જતા. મને પણ નવાઈ લાગી કે આટલું બધું ઇમ્પ્રુવમેન્ટ બાળકોમાં. હવે મેં એ જે ટેકનિક છે ને એ આજે પણ 3 વર્ષ પછી પણ એ જ ટેકનિકથી બાળકોને વર્ગખંડમાં હું અભ્યાસ કરાવું છું. અને હવે એક ફેસિલિટર તરીકે મને જ્યારે આ બોલવાનો મોકો મળ્યો, બાળકો શિક્ષકોમાં ટ્રેનિંગ આપવાનો મોકો મળ્યો છે, ત્યારે હું પણ મારા શિક્ષકોને એવું જ કહીશ કે તમે જે પણ ટેકનિક અહીંયાથી શીખીને જાઓ છો એનો પૂરેપૂરો ફાયદો ઉઠાવજો, એને અડધેથી છોડી ના દેજો.